મેં જુનાગઢમાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમારા બાપુજી, મેં કીધું શું કરે? મને કે અફસોસ કરે છે. અફસોસ? મેં કીધું શેનો કરે? મને કે અમે આવ્યા એનો. અમે મારા બાપુજી ત્યાં લઈ દઈને આવ્યા, લઈ દઈને એના મારા બાપુજી બેઠા બેઠા અફસોસ કરે છે. 15 દી પછી વળી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3, પણ ટબા જેવા. હો, ટબા જેવા એટલે આપણે સોરસ કાઠિયાવાડનો શબ્દ છે. આપણા કાઠિયાવાડી શબ્દ આમ મહેસાણામાં, ગોધરામાં, દાહોદમાં સમજાય નહીં. હો, આપણે કંઈ ભેંઈ માંદણામાં પડી તો મમ્મી મહેસાણાવાળાને એમ થઈ શેમાં પડી, એમ માંદણું સમજાવ તો પોણી કલાક થાય ને. હું, લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાલીબેન, અમે મહેસાણા બાજી ગામડે પ્રોગ્રામમાં સવજીભાઈ ગયેલા તો ગરધણી અમારો પરિચય કરાવ્યો કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકીએ ખૂબ મજા કરાવેલી. તે પ્રાણભાઈ વ્યાસમન કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે ને દિવાલીબેન. આપણે લાખાભાઈની ટોળકી, લાખાભાઈ આપણા નાયક. એમાં એક જણ આવીને પાછું બીજું શું કીધું ખબર? નામચીન કલાકારો છે. અમારે શું કીધું ખબર? નામચીન કરે, નામાંકિત કલાકાર નહીં, નામચીન, ખિસ્સા કાતરું હોય એમ. નામચીન કલાકારો છે. અરે ભાઈ, નામાંકિત કે ને નામચીન શું કામ કે? એમાં એક જણ મને કે કાળજાનો કકડો કરજો, પેલો કકડો, કાળજાનો કકડો. મેં કીધું કાળજાનો કટકો તો લાખાભાઈ હમણાં ગાયો. મને કે તો બીજો કોઈ કકડો કરો. તમારા કાઠિયાવાડમાં ઘણા કોકડા હોય. આની ભા હું કરું સાહેબ? અંતરનાઉ ડાણની ઈ તો કોક વેધુ ને કહેવાય, એને ચોરે ન ચર્ચાય ચિત્તની વાતું શંકરા. અંતરનાઉ ડાણની ઈ તો કોક વેધુ ને કહેવાય સાહેબ. વાત કરવાના ઠેકાણે જોઈએ. વાત એ કોની બહાર કરવી અટાણે? વિજ્ઞાને બધો વિકાસ, એટલો બધો વિકાસ કર્યો કે રૂપિયા વધી ગયા છે, મૂકો બેંકમાં તો મૂકી શકો, દાગીના વધી ગયા છે, ખાના ખોલાવીને જમા કરાવી શકો. વાત મૂકવાના ઠેકાણા નથી કે અંતરના ઊંડાણીની કોક વેધુ ને કહેવાય. હે, અને વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે સાહેબ. આ દુધાળાની માલિપા સૌજીભાઈ ને એનો પરિવારને હેમંતભાઈ ને આ બધા અહીં શું રચના રચી છે સાહેબ. આપણે એમ થાય ગજબ કે. અને બધી સંસ્કૃતિના પ્રતીકો જોયું તમને, એકે આંખમાં ખટકે નહીં એમ. આખો વિસ્તાર આંખમાં ખટકે નહીં. અને હૈયાની માલિપા આમ તમને હૂફ આવે અને એને હેમાળા જેવી ટાઢક આવે એવો આ વિસ્તાર કર્યો. આ હેતની હવેલી, આનું નામ ચરિતાર્થ કર્યું. મને નામ એક તો ગમ્યું મને બહુ. મેં કીધું આ નામ પાડ્યું એને ધન્યવાદ છે. પછી તો મને સૌજીભાઈ કીધું કે મેં બધા ઘણા નામ ગોતતા હતા, પણ એમ થતા થઈ ગયું. પણ કહેવાનો મારો અર્થ, વિજ્ઞાને બધો વિકાસ કર્યો છે સૌજીભાઈ. રૂપિયા વધી ગયા તો તમે મૂકી શકો છો, દાગીના વધી ગયા તો મૂકી શકો છો. વાત મૂકવાના ઠેકાણા નથી ક્યાંય. હા, બીજી વાત, વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે તમારું આંખનું આંસુનું ટીપું તમે ડૉક્ટરને દો એટલે લેબોરેટરી નાખીને કહી દે કે આમાં એટલા ટકા ક્ષાર છે, ખારાશનો ભાગ છે. પણ દુનિયાભરના ડૉક્ટરોને કાલે ભેળા કરી અને એક આંસુનું ટીપું આપીને એટલું પૂછો કે આ સુખનું છે કે દુઃખનું છે, તો ત્યાં વિજ્ઞાન નાનું પડશે સાહેબ. ત્યાં કવિ મેઘાણીની અથવા તો દુલ્લા કાગની જરૂર પડશે સાહેબ. હા, અને કોઈ પણ માણસને ઝેરી જનાવર કરડ્યું હોય તો 1 મિનિટમાં ડૉક્ટર ઇન્જેક્શન આપીને ઝેર ઉતાર નાખે છે. પણ માણસને માણસ કરડે એના ઇન્જેક્શન હજી સુધી નથી નીકળ્યા સાહેબ. સમાજને, જેને સમાજના ડંખ માર્યા છે એના ઝેર નથી ઉતર્યા. કહેવાનો મારો અર્થ, એને ઝૂંપડીએ કીધું કે જીવન પધારો. કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડી. ભગવાન કાઠિયાવાડમાં શું કામ? મધ્યપ્રદેશ, બંગાળ, બિહારમાં ભૂલો પડે ખટારાને ધક્કા મરવે છે. કાઠિયાવાડમાં શું કામ? કાઠિયાવાડમાં એટલા માટે મોહન થાય છે મહેમાન અમુકરી એક જ વાર, તા તો જવું ને રાતી જુવાડ તને સ્નેહે જમાડું સાંભળા. આવી બાપ એકવાર આવી. અહીંયા શું છે સૌજીભાઈ બનાવ્યું છે? શું છે? લોકો આનંદ કરે, આવે, લેર કરે. આ બહુ મોટી વાત છે સાહેબ. સમાજને માટે કરવું, પોતા માટે તો પશુ પ્રવૃત્તિ છે, પશુએ પોતાના માટે કરે, પણ સમાજને માટે જેને કર્યું હોય એની સમાજ ઇતિહાસ નોંધ લે છે સાહેબ. બાકી પશુ પ્રવૃત્તિ છે. હે, કહેવાનો મારો અર્થ, સામાન્ય રીતે કાઠિયાવાડમાં એટલા માટે મોહન થાય છે મહેમાન અમુખર એક જ વાર, તો જવને રાતી જુવાર તને સ્નેહે જમાડું સાંભળા. આવી મારા બાપ અમારે આંગણે એકવાર મહેમાન થઈને આવી, રાતી જ્યારે રોટલા ખવડાવશું
અને રાતે જ્યારે રોટલા નહીં હોય ને ત્યારે હા પેટના દીકરા ખાંડીને ખવડાવીશું, પણ એકવાર આવ્યું તો ખરો સાહેબ. અને ખવડાવ્યા ને સાહેબ બિલખાની માલિપા. હે જગ જાહેર વાત છે, આપણે લાંબી નથી કરવી, એ પછી કરશું બીજા દોરમાં જો આપણે અનુકૂળ પડશે તો. પણ ઝૂંપડી કોક તો જાજો. અમારા આપાભાઈનું ગીત છે સાહેબ કે ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાય. ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. આશરો એનો આવ છે નાનો ને આબ જેવડો આવકાર. આપાભાઈ કાળાભાઈની કવિતા સાહેબ, આપાભાઈ ગઢવીની. આશરો એનો હાવ છે નાનો ને આબ જેવડો આવકાર. અંગ ભલે નહીં ઉજળાય ના, અંગ ભલે નહીં ઉજળાય ના, દિલ જોજો દરિયા ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. પ્રેમ પ્રેમ પદાર્થોમાં નથી સવજીભાઈ, પ્રેમ તો માણસના હૈયામાં છે સાહેબ. હા હા, મુંબઈમાં તમે મહેમાન થાવ ને 32 વાતના ભોજન પીર્યા હોય અને ગરદણી મોઢું ચડાવીને બેઠો હોય અને ત્રીજી રોટલી પૂછે કે હજી લેશો? પેલી રોટલી ઉપાડો તો કે હજી લેશો? હજી તો ઘણીએ લેશું. બેદી રોકાણા તો તારો જીવે લેશું. ત્યાં શું કરો? અને ગામડાની માલિપા કાંઈ ન હોય, સાંભળજો સાહેબ, ગામડાની માલિપા કાંઈ ન હોય ને મહેમાન આવે ને એમ કે ને હડી કાઢીને મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, મારો પ્રાણ આવ્યો. ત્યાં કઢી અને રોટલો તમને ખબર આવે તો અમૃતનો ઓટકાર આવે સાહેબ. કારણ કે પ્રેમ હૈયામાં છે, પદાર્થોમાં પ્રેમ નથી. પદાર્થોમાં પ્રેમ નથી. મુંબઈની વાત કરી ને, મુંબઈમાં એક બાપા ગયા ને તો ગામડાના માણસો મુંબઈ ગયા એટલે છોકરાએ કીધું ઓછી ઓછી વાતો કરજો, ઓછી વાતો કરજો. વાતો જો ઓછી કરો તો તમારી વાતો મને વગર માં કે અહીં સાંભળાય સ્ટ્રીટ. ગામડામાંથી એક બાપા શહેરમાં મુંબઈ ગયા ને તો છોકરાએ કીધું લુગડા બદલાવી નાખો. તો આ મને કોણ ઓળખે? આ મને કોણ ઓળખે? કોઈ ન બદલાવ્યા. ગામડે આવીને કે અહીં તો બદલાવી નાખો તો અહીં તો બધા ઓળખે. નો એને અહીંયા બદલાવ્યા, નો એને દિલ્હી ભાઈ મુંબઈમાં બદલાવ્યા ને નો દીકરા દલીલ કરી ગયા, એમ મારો કહેવાનો અર્થ. હે અને મુંબઈના માણસો તો આમ ચીપી ચીપીને બહુ બોલે. ગામડાના બાપા જમવા બેઠા ને આમ બાપા રોટલી લેશો? હા બાપા. અને અહીંયા અમે આગળ સવજીભાઈને જમવા બેઠા હતા, 32 ભાઈના ભોજનો હતા સાહેબ. બેનો દીકરીઓ એમ કહેતી હતી બાપા આ લ્યો, બાપા આ લ્યો. હા, એ તમને ક્યાંય બીજે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય જોવા ન મળે સાહેબ. આ એક જ ભારતના નકશામાં એક એવો ટુકડો છે મેઘાણી કે એ અદ્ભુત છે સાહેબ. અને વાતો હું ચીપી ચીપીને બોલે. રોટલી મૂકું બાપા, પાપડ મૂકું, હે બાપા સંભારો મૂકું, દાળ મૂકું, શાક મૂકું. ગામડાના બાપા કેવું તારે ખાવાનું પાણી મૂકું. આ ભેંના ડોળા જેવી વાટક્યું તું મૂકું હું સોટી પડ્યો છે. પેલા આને ભરી દે પછી આગે ગોરખ જાગે. પણ મારો કહેવાનો અર્થ ઝૂંપડીએ કીધું કે જીવન પધારો આયા સાહેબ. વસુદેવ ટોપલામાં લઈ અને મથુરા ગોકુળ લઈ જતા હતા અને તેથી આયા નહીં મોટી મોટી મેળીઓએ દીધેલો જાકારો, પણ એની ઝૂંપડીએ નંદબાવાને નેહડે કીધું કે જીવન પધારો આયા. અને આવ્યો સાહેબ નેહડાની માલિપા. અમારા દુલાકાક લખે છે કે આમ પગે ઘૂઘરિયું બાંધ્યું હોય અને આમ હાટા મારતો હોય નંદબાવાને નેહડે. નેહડો એટલે
આપણે કહીએ ને ફલાણાભાઈ નેહડે જાઉં, ગીરમાં નેહડે જાઉં. નેહડો એટલે નેહ નીતરતો એને નેહડો કહેવાય, પ્રેમ નીતરતો એને નેહડો કહેવાય. બાકી મકાન હોય બહુ મોટું, આમ આનંદ ભુવન લખ્યું હોય મકાનનું નામ, ડેલીમાં દાખલ થાવ તો હોલિયાડા બેદી જ હોય. પ્રગટાઈ ગઈ એટલી જ વાર હોય, ખડકાઈ ગઈ તો હોય જ. નથી ગામડામાં એક મહેમાન આવ્યો ને એનો પતિ એની પત્નીને કે આમ રહોડામાં બિચારો કર કરે કે મારો જીગરજાન મિત્ર છે, હું 2-3 4 દિને રોકાઉં છું અને આને માટે શીરો કે કંઈક કરજે. ઓલી કે નહીં શીરો કે એવું કાંઈ નહીં થાય હો, ભલે તમારો ગમે એવો મિત્ર હોય તો અહીંયા હવે ન થાય, હવે પૂરું થઈ ગયું. એ ઓલો મહેમાન સાંભળે અને ઓલો પાછો આવ્યો ને મહેમાન આમ સૂનમૂન થઈ ગયો ને તો વળી ગરદણી બોલાવવાના પ્રયત્ન કર્યા. હોલી આડા કેટલા દી છે? તો દી નથી, આ દિવાલ જ આડી છે. ઓની કોઈ હોળી છે, નાની કોઈ કાંઈ છે નહીં, એના જેવું છે. પણ ઝૂંપડીએ કીધું કે જીવન પધારો, અને નંદ બાવાને નેહડે આવ્યો અખિલ બ્રહ્માંડનો માલિક. 11 વર્ષ ને 52 વર્ષની, 11 વર્ષ ને 52 દિવસની સાહેબ એની ઉંમર. એ તો નિત્ય સ્વરૂપ સ્વામી એનું વર્ણન કરશે જ્યારે એ વ્રજનો, એ કૃષ્ણની બાળ લીલાનું. પણ અમારા દુલા કાકે એમાં જે વર્ણન કર્યું છે કે આમ આટા મારતો હોય એ કેવો ચિત્ર લાગતો હોય. જશોદા પકડવા જાય, પકડાય નહીં, આ હળી કાઢી નોની કરો વયો જાય, એ ચિત્ર જોઈ અને દુલા કાગે લખ્યું. શું કીધું કે મારી તારા કેટલા એ જન્મની આંખ માણી રે નંદરાણી તારા એ માગણા રેજી. આ થોડીક ભગવાનની વંદના કરી પછી લોક સાહિત્યનો આપણે દોર ઉપાડીએ. થોડી ધીરજ રાખજો. હા, આમાં 10 મિત્રો એવા બેઠા જેને ખાલી આશ્ચર્ય સાંભળવો, 10 મિત્રો એવા બેઠા જેને કરુણ સાંભળવો, 10 મિત્રો એવા બેઠા જેને ભક્તિને સાંભળવો. પણ ઘંટીએ દળાવા જાય ને ત્યાં ગાળા હાલતા હોય, ઘઉંનો ગાળો, બાજરાનો ગાળો, શેણાનો ગાળો. અહીંયા અમારે ગાળા હાલ છીએ. શેણાનો ગાળો હાલે ત્યાં સુધી ઘઉંવાળા રાહ જોઈજો, ઘઉંનો ગાળો હાલે ત્યાં સુધી બાજરાવાળા રાહ જોઈજો. બધું ભેળું કર્યું તો ભડીકું થઈ જાય, અને ભડીકું કરવાના ઘણા ઠેકાણા છે. એમાં લાપસી ન થાય, એમાં ઢોકરા થાય એમાં પછી.